નીંદકા પૂર્વ ગામે વીજ લાઇન તૂટતા 6 વીઘા ઘઉંનો પાક ભસ્મ, ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો। સુખસર તાલુકાના નીંદકા પૂર્વ ગામે વીજ લાઇન તૂટી પડતા ઊભો પાક બળી જવાની કમનસીબ ઘટના સામે આવી છે। ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનના તાર તૂટી પડવાના કારણે ઘઉંના પાકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં જોતજોતામાં 6 વીઘાથી વધુ વિસ્તારમાં ફેલાયેલો ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો હતો। મળતી માહિતી મુજબ પાક કાપણીની તૈયારીમાં જ હતો ત્યારે અચાનક વીજ તાર તૂટી પડતા આગ લાગી હતી। પવનની ગતિ વધુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આસપાસના ખેડૂતોએ તાત્કાલિક દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પળવારમાં ખેડૂતની આખા વર્ષની મહેનત રાખમાં ફેરવાઈ ગઈ હતી। વર્ષભર પરસેવો પાડીને ઉછેરેલો પાક નજર સામે બળતો જોઈ ખેડૂતોમાં ભારે આક્રોશ અને શોક જોવા મળી રહ્યો છે। રિપોર્ટર મગન ડામોર, સુખસર। लाइन में बजा मिल जाते हैं।